નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 5ના કેકારવ એટલે કે ગુજરાતી વિષયની જે નવી સ્વ અધ્યયન પોથી છે તેના પાઠ નંબર 9 મારે પણ આવો ભાઈ હોય નું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 5ના ગુજરાતી એટલે કે કેકારવ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે। તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો તો શરૂ કરીએ ધોરણ 5ના ગુજરાતી એટલે કે કેકારવ વિષયના પાઠ નંબર 9 મારે પણ આવો ભાઈ હોય ની સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન। હવે અધ્યયન નિષ્પત્તિ સર્વપ્રથમ આપણને આપેલી છે, ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 1। નીચેના વાક્યો વાંચો, વાક્યમાં રહેલા ખોટી બાબત સુધારીને વાક્ય ફરીથી લખો। તો જોઈએ પહેલું, શૂરપંખાએ ખાલી નોકરાણી બનવાની વાત સ્વીકારી લીધી। ચાલો તો અહીંયા જે સાચો જવાબ છે તે કંઈક આ પ્રમાણે આવશે, શૂરપંખાએ ખાલી નોકરાણી બનવાની વાત સ્વીકારી નહીં। ત્યાર પછી બીજું, શૂરપંખા સેવક સાથે લગ્ન કરવા તૈયાર થઈ। તો અહીંયા જવાબ આવશે કે શૂરપંખા સેવક સાથે લગ્ન કરવા તૈયાર થઈ નહીં। તો અહીંયા જવાબ જે છે તેમાં નહીં આવશે, એટલે કે ભૂલ જે છે તે નહીંમાં હતી। ત્રીજું, લક્ષ્મણે શૂરપંખાના કાન કાપી લીધા। તો લક્ષ્મણે શૂરપંખાનું નાક કાપી લીધું, કાનની જગ્યાએ અહીંયા આપણે નાક લખવું પડશે। તો લક્ષ્મણે શૂરપંખાનું નાક કાપી લીધું। ત્યાર પછી આપણે જોઈએ ચોથો સવાલ, ગુરુ વશિષ્ઠજી રાક્ષસોથી રામ લક્ષ્મણને પોતાના આશ્રમમાં લઈ ગયા। ચાલો તો અહીંયા જુઓ, રાક્ષસોથી છે તો ગુરુ વિશ્વામિત્ર રાક્ષસોથી બચવા રામ લક્ષ્મણને પોતાના આશ્રમમાં લઈ ગયા। ત્યાર પછી પાંચમું, લક્ષ્મણ રામ પાસે શસ્ત્ર વિદ્યાનો મહાવરો કરતા હતા। તો અહીંયા જવાબ આવશે કે લક્ષ્મણ રામથી થોડેક દૂર શસ્ત્ર વિદ્યાનો મહાવરો કરતા હતા। તો અહીંયા આવશે રામથી થોડેક દૂર, અહીંયા પાસે છે તો પાસેની જગ્યાએ આવશે થોડેક દૂર શસ્ત્ર વિદ્યાનો મહાવરો કરતા હતા। ત્યાર પછી તમારા માટે એક મહત્વની જાહેરાત આપેલી છે। આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે। આ એપ્લિકેશનમાં તમે ધોરણ 3થી 12ના બધા જ વિષયના તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો, જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન, સ્વાધ્યાયના સોલ્યુશન, હાલમાં તમે જે સ્વ અધ્યયન પોથીનો અભ્યાસ કરી રહ્યા છો તેવી રીતે દરેક વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ, ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશન, એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશન, અસાઇનમેન્ટના સોલ્યુશન, પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો। તો જરૂરથી તમારા દોસ્તો, મિત્રો, સગા સંબંધી, ભાઈબંધ જેઓ પણ ધોરણ 3થી 12માં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો। એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, અથવા તો પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ એવું લખશો તો પણ ખૂબ સરળતાથી તમે ડાઉનલોડ કરી શકશો। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2, નીચે દર્શાવેલ હિન્દી સંવાદનું ગુજરાતીમાં ભાષાંતર કરો। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક હિન્દીની અંદર સંવાદ આપવામાં આવેલો છે, એનું ગુજરાતી આ પ્રમાણે થશે, લંકાપતિ રાવણ કહે, અરે વાનર, તું કોણ છે? કોની તાકાતથી તે આ વનને ઉજાડી નષ્ટ કરી દીધું? હનુમાન કહે, હે રાવણ સાંભળ, જેની તાકાત પામીને માયા સંપૂર્ણ બ્રહ્માંડના સમૂહની રચના કરે છે તે મારા સ્વામી રામની તાકાતથી મેં આ કર્યું છે। રાવણ કહે, આપણને આ વાનર મોટો જ્ઞાની ગુરુ મળ્યો, અરે દુષ્ટ વારી, મૃત્યુ નજીક આવી ગઈ છે। હનુમાન કહે, હે અધમ્ય રાવણ, મૃત્યુ તો તારી નજીક આવી ગઈ છે। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 3, નીચેના ફકરાનું વાંચન કરી તેને આધારે આપેલા પ્રશ્નોના જવાબ લખો। તો સર્વપ્રથમ તો આ પેરેગ્રાફ અહીંયા આપણને જે આપેલો છે તેને ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને સમજવાનો છે, અને ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપવાના છે। તો જોઈએ આ પ્રમાણે આપણે લખી શકીએ, જ્યારે સુનીતા 5 વર્ષની હતી તેણે ચંદ્ર ઉપર ઉતારેલા નીલ આર્મસ્ટ્રોંગનો ફોટો જોયો। 1969માં નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર ઉપર ચાલનાર પ્રથમ માણસ હતા। બીજા બધા બાળકોની જેમ સુનીતા પણ મુગ્ધ હતી। સુનીતા કહે છે કે જ્યારે તે નાની હતી ત્યારે તેને ભણવા કરતાં રમતગમતમાં અને તરવામાં ખૂબ રસ હતો। માધ્યમિક શાળાનું શિક્ષણ લીધા પછી સુનીતાને મરજીવો બનવું હતું, પરંતુ તે અભ્યાસક્રમમાં ના જોડાઈ શકી। તેના બદલે તે હેલિકોપ્ટર પાયલટ બની। એક દિવસ તેને જાણ થઈ કે જો તે આ વિશે ભણી હોત અને તાલીમ લીધી હોત તો તે અવકાશ મિશનમાં જોડાઈ શકી હોત, અને તેણે તે જ કર્યું। ઈસવીસન 2007માં સુનીતા વિલિયમ્સે મહિલાઓ દ્વારા તૈયાર લાંબી અવકાશ યાત્રાની કીર્તિ નોંધાવી। હવે એના ઉપરથી અહીંયા આપણને પ્રશ્નો આપેલા છે, તો એમાં જોઈએ પહેલો સવાલ,
નીલ આર્મસ્ટ્રોંગ કોણ હતા? તો જવાબ આવશે નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર ઉપર ચાલનારા પ્રથમ માણસ હતા. બીજો સવાલ, મરજીઓ શું કરે છે? તો મરજીઓ પાણીમાં ડૂબતા માણસોને બચાવવાનું કામ કરે છે. ત્રીજો સવાલ, નીચેના વાહન ચાલકોને શું કહેવાય? તો વિમાન ચાલકને આપણે પાયલોટ કહીએ છીએ, સ્ટીમર ચાલકને આપણે કેપ્ટન કહીએ છીએ, અને રેલવે ચાલક જે હોય છે તેને લોકો પાયલોટ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ચોથો સવાલ, સુનીતાને શું બનવાની ઈચ્છા હતી અને કેમ? તો જવાબ આવશે સુનીતાને મરજીઓ બનવાની ઈચ્છા હતી, કારણ કે તેને ભણવા કરતાં રમતગમત અને તરવામાં વધુ રસ હતો. ત્યાર પછી પાંચમો સવાલ, નીચેના શબ્દોના સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દ આપેલ ફકરામાંથી શોધીને લખો. તો સર્વપ્રથમ આપણે સમાનાર્થી શબ્દો જોઈએ. કેળવણી, તો એનો સમાનાર્થી થશે શિક્ષણ. શશીનું સમાનાર્થી થશે ચંદ્ર અને મુસાફરીનું યાત્રા. એવી રીતે વિરુદ્ધાર્થી શબ્દો છે તો નીરસનું થશે રસ, અભણનું થશે ભણેલું, અને છેલ્લું જે છે તેનું વિરુદ્ધાર્થી થશે પ્રથમ. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, નીચેના શબ્દોનો ઉપયોગ કરી અને વાક્ય બનાવો. અહીંયા આપણને ઉદાહરણ પણ આપણને આપેલું છે. તો પહેલું છે વિકરાળ, તો આ પ્રમાણે બનશે, રસ્તામાં અમને વિકરાળ સિંહ સામો મળ્યો. ત્યાર પછી બીજું, રાક્ષસે પોતાનું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. ત્યાર પછી આક્રોશ, તો એનું પહેલું વાક્ય બનશે, આક્રોશમાં આવીને મમ્મીએ તેને ખૂબ મારી. જ્યારે અહીંયા બીજું વાક્ય બનશે, આપણે આક્રોશમાં આવીને કોઈ પણ કાર્ય ન કરવું જોઈએ. ત્યાર પછી ત્રીજું છે કર્કશ, તો એમાં પહેલું વાક્ય છે કે કાગડાનો અવાજ કર્કશ હતો. જ્યારે અહીંયા બીજું વાક્ય બનશે, કર્કશ અવાજ કોઈને સાંભળવો ગમતો નથી. ચાલો, ત્યાર પછી પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોનો એટલે કે નીચેના શબ્દોનો ઉપયોગ કરી અને એક અર્થપૂર્ણ ફકરો લખો. તો મિત્રો, જંગલ, ભયંકર, વિકરાળ, ડર, યુદ્ધ વગેરે જેવા આપણને શબ્દો આપેલા છે, એના ઉપરથી આપણે અર્થપૂર્ણ ફકરો લખવાનો છે. તો આપણે આ પ્રમાણે અર્થપૂર્ણ શબ્દ જે છે તે લખી શકીએ. 4 મિત્રો એકવાર જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. જંગલમાં તેઓ રસ્તો ભૂલી ગયા. રાત પડી ગઈ, ઘનઘોર અંધારું થઈ ગયું. ચારેય બાજુથી ભયંકર પ્રાણીઓના અવાજો આવવા લાગ્યા, પરંતુ ચારેય મિત્રોએ એકબીજાનો હાથ પકડીને ચાલવાનું શરૂ રાખ્યું. અચાનક રસ્તામાં સામે એક વિકરાળ સિંહ મળ્યો. ચારેય મિત્રો ખૂબ ડરી ગયા, પરંતુ તેમણે હિંમત ભેગી કરી અને સિંહ સાથે યુદ્ધ કરી પોતાનો જીવ બચાવવાનું નક્કી કર્યું. ત્યાર પછી પ્રશ્ન નંબર 6, નીચેના ચિત્રનું તમારા શબ્દમાં વર્ણન કરો. તો અહીંયા તમે જોશો તો એક સરસ મજાનું આપણને જંગલનું ચિત્ર આપવામાં આવેલું છે, જેની અંદર ઘણા બધા પ્રાણીઓ આપણને કંઈક કરતા દેખાઈ રહ્યા છે. તો આ પ્રમાણે આપણે આ ચિત્રનું વર્ણન કરી શકીએ. અહીં આપેલ ચિત્ર જંગલનું છે. જંગલમાં ઘણા બધા વૃક્ષો છે. ચિત્રમાં જંગલનો રાજા સિંહ ગુસ્સામાં દેખાય છે. શિયાળ ખૂબ ખુશ જણાય છે. પોપટ કાગડાને ઝાડમાંથી બહાર કાઢવા ચિંતિત દેખાય છે. ચિત્રમાં પોપટ અને કાગડાની બાજુમાં કેટલાક મરચાં પડેલા દેખાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 7, નીચે આપેલા ફકરામાંથી સમૂહવાચક, જાતિવાચક, દ્રવ્યવાચક સંજ્ઞાઓ શોધી અને તેનું વર્ગીકરણ કરો. તો સર્વપ્રથમ તો અહીંયા જે આપણને પેરેગ્રાફ કે ફકરો આપવામાં આવેલો છે, એ પેરેગ્રાફ અથવા તો ફકરાને આપણે ધ્યાનપૂર્વક સમજવો પડશે. અને એ પેરેગ્રાફ અથવા તો ફકરાને ધ્યાનપૂર્વક સમજ્યા પછી તેની અંદરથી આપણે સર્વપ્રથમ જોઈએ તો સમૂહવાચક શબ્દો લેવા પડશે. તો સમૂહવાચક શબ્દમાં આવશે ગામ, મેળો, શહેર અને રાજ્ય. જાતિવાચક શબ્દોની અંદર આવશે પર્વત, જંગલ, નદી અને બાળકો. જ્યારે દ્રવ્યવાચક શબ્દોમાં આવશે સોના, ચાંદી, તેલ, ઘી, કેળા, સફરજન, દ્રાક્ષ અને અનાનસ. ત્યાર પછી પ્રશ્ન નંબર 8, નીચે આપેલા સંવાદમાં રેખાંકિત શબ્દની જગ્યાએ વાક્યને અનુરૂપ અન્ય શબ્દ મૂકી અને સંવાદ ફરીથી લખો. તો અહીંયા તમે જોઈ શકો છો કે યામિની અને કશિશ વચ્ચેનો સંવાદ છે. યામિની કહે, ધવલ મારો અનુજ છે, તેને વિનોદ કરવાની ટેવ છે. કશિશ કહે, ભલે દીદી, પણ મને અપમાનિત કરે એ ગમે નહીં. યામિની કહે, સારું, રઘવાઈ ના થા, ધૈર્ય ધર, હું એને સમજાવીશ. કશિશ કહે, રહેવા દો, તમે એને ક્યારેય આક્રોશથી કહેતા જ નથી. યામિની કહે, હું તેને ઘણીવાર કહું છું, પણ તે સમજતો જ નથી. કશિશ કહે, એ ક્યાં નાનો છે કે સમજે નહીં. યામિની કહે, હવે એ ક્યારેય તારી સાથે વિનોદ નહીં કરે. કશિશ કહે, હા દીદી, તમે આક્રોશથી કહેજો. ત્યાર પછી પ્રશ્ન નંબર 9, નીચે આપેલા શબ્દોના સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો આપેલા શબ્દ ચોરસમાંથી શોધીને લખો. એમાં સમાનાર્થી શબ્દોની અંદર જોઈએ તો બહાદુર, તો એનું થશે સમાનાર્થી નીડર અને એનું વિરુદ્ધાર્થી થશે ડરપોક. સ્વરૂપવાનનું સમાનાર્થી થશે સુંદર અને એનું વિરુદ્ધાર્થી થશે કદરૂપું. ખુશીનું સમાનાર્થી થશે આનંદ અને એનું વિરુદ્ધાર્થી થશે શોક. સેવકનું સમાનાર્થી થશે નોકર અને વિરુદ્ધાર્થી થશે સ્વામી. સમાનાર્થી ધીરજનું થશે ધૈર્ય અને વિરુદ્ધાર્થી થશે ઉતાવળ. કોમળનું સમાનાર્થી થશે નરમ અને વિરુદ્ધાર્થી થશે તેનું કઠોર. ત્યાર પછી પ્રશ્ન નંબર 10, નીચે આપેલા વાક્યોને આધારે તમારા મનમાં શું વિચારો ઉદ્ભવે છે તે તમારા શબ્દમાં લખો. તો જોઈએ આપણે પહેલું, સ્કૂલથી પાછા ફરતી વખતે રસ્તામાં 2 યુવકો જોવા મળ્યા.
તેમને લાંબા વાળ હતા, કાળો ચહેરો, કપાળ ઉપર પટ્ટી બાંધેલી હતી અને હાથમાં કેટલાક ઓજાર હતા. તો જરૂર આ કોઈ ગુંડા હોવા જોઈએ અથવા તો કિડનેપર હશે એવો મનમાં વિચાર ઉદ્ભવે. બીજું, એવું શું બન્યું કે બરફના પહાડ ઉપર અચાનક આગ લાગી? તો બરફના પહાડ ઉપર હેલિકોપ્ટરનો અકસ્માત થતાં આગ લાગી હોય એવો મારા મનમાં વિચાર ઉદ્ભવે. મિત્રો, આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે. આ એપ્લિકેશનમાં તમે ધોરણ 3થી 12ના બધા જ વિષયના તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો. જેમ કે દરેક વિષયના દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન, સ્વાધ્યાયના સોલ્યુશન, હાલમાં તમે જે રીતે કેકારવ એટલે કે ગુજરાતીની સ્વ અધ્યયન પોથીનો અભ્યાસ કરી રહ્યા છો એ રીતે બધા જ વિષયની ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશન, એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશન, અસાઇનમેન્ટ, પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો. તો જરૂરથી તમારા દોસ્તો, મિત્રો, સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ 3થી 12માં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 11, નીચેના વિધાનો જેવો અર્થ ધરાવતો હોય તેવો વિકલ્પ પસંદ કરી તેના ઉપર ગોળ કરો. એમાં પહેલું, પરીક્ષામાં મીનાને ઓછા માર્ક્સ આવ્યા એટલે તેના ઘરમાં એની ઇજ્જત ગઈ. તો જવાબ આવશે વિકલ્પ અ, નાક કપાવું. બીજું, અરે રહેવા દો, એ તો શરમ વગરની છે. તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ક, નાક વગરનું. ત્યાર પછી ત્રીજું, ભારતની મહિલા ટીમ વર્લ્ડ કપ જીતીને દેશની ઇજ્જત રાખી. તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બ, નાક રાખવું. મિત્રો, ફરી મળીશું આપણે એક નવા પાઠની જે સ્વ અધ્યયન પોથી છે તેમના સંપૂર્ણ સોલ્યુશન સાથે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું, સરસ મજાની કોમેન્ટ આપવાનું અને આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. દોસ્તો, આપણી આ ચેનલ ઉપર બધા જ વિષયની સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે. તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો.